હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે હું સવારમાં એક વિડીયો જોતો હતો. એ વિડીયોમાં એવું બતાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્ય આર્થિક રીતે બહુ સમૃદ્ધ છે. એમાં ગુજરાતની બહુ બધી તારીફ કરવામાં આવી હતી. એમ કીધું હતું કે ગુજરાત એ આર્થિક રીતે બહુ સમૃદ્ધ છે. એના લોકો બહુ શક્તિશાળી છે. કેમ? કારણ કે નરેન્દ્ર મોદી લઈ લો, કાં તો અમિત શાહ લઈ લો, કોઈ પણ લઈ લો. દેખો, ગુજરાતના ઘણા બધા નેતાઓ આવ્યા બહાર ગુજરાતમાંથી. તો એક તો ગુજરાતના નેતાઓ બહુ સારા છે. બીજી એ વસ્તુ કે ગુજરાતમાં પૈસાદાર લોકો બહુ છે. તો એ વાત કરો તમે અંબાણીની કાં તો અદાણીની, તો ગુજરાતમાં પૈસાદાર લોકો પણ બહુ છે. અને ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ આપ્યા. તો ગુજરાતમાં વ્યક્તિત્વ અને નેતૃત્વ પણ સારું છે. તો આ બધાના મુદ્દાના કારણે એ લોકોએ શું કર્યું કે ગુજરાતને ભારતથી અલગ ગણાયું. એટલે કેવું કીધું કે આ ઇન્ડિયા છે, તો આ જે ગુજરાત છે ને, એને જો અલગ દેશ જ બનાવી દેવામાં આવે ને, તો ઇન્ડિયા કરતાં પણ આગળ હોત. તો આપણા મનમાં પણ એવા સવાલો થાય કે શું ખરેખર આવું કંઈક શક્ય છે? એટલે કે કોઈ ભારતના રાજ્યને આપણે ભારતથી અલગ કરીને કોઈ દેશ બનાવી શકાય, કાં તો એને બીજા કોઈ રાજ્યને આપી શકાય કે નહીં? એટલે કે બીજા કોઈ દેશને આપી શકાય કે નહીં? એટલે કે આ ભારતના લોકો, કોઈ ભારતની સંસદ એવું ઈચ્છે કે આપણે ગુજરાતને પાકિસ્તાનને સોંપી દઈએ, તો શું આવું પોસિબલ થઈ શકે? કાં તો એ લોકો એવું ઈચ્છે કે ચલો ભાઈ ગુજરાતના દેશ બનાવી દઈએ, કાં તો ગુજરાત જાતે જ સ્વતંત્ર થઈને ભાઈ ગુજરાતના મુખ્યમંત્રી એવા આવે, કાં તો ભાઈ કોઈ રાજ્યના એવા કોઈ મુખ્યમંત્રી આવે, એ લોકો શું કરે કે ભાઈ એમના રાજ્યને આઝાદ કરાવી દે દેશથી અને એ ખુદનો જ દેશ બનાવી લે. તો શું આ શક્ય છે? તો આનો જવાબ છે ના. હવે આ કેમ શક્ય નથી? કારણ કે આપણે જ્યારે ભારતના બંધારણની વાત કરીએ તો ભારતના બંધારણના આર્ટિકલ 1માં શું લખવામાં આવ્યું છે? બંધારણના આર્ટિકલ 1માં લખવામાં આવ્યું છે કે આ જે ભારત છે, આપણો દેશ, આ ભારત દેશ એ રાજ્યોનો બનેલો એક સંઘ છે. રાજ્યોનો બનેલો સંઘ છે. એટલે કે ભારતનું રાજ્ય ભારતથી દૂર નહીં જઈ શકે. તો આપણે એક તો વસ્તુ એ જાણવા મળે કે ભારતનું રાજ્ય એનાથી દૂર તો નહીં જઈ શકે. એટલે શું થયું કે ભાઈ ભારતનું કોઈ પણ રાજ્ય ભારતથી છૂટું નહીં થઈ શકે. આર્ટિકલ 2માં શું લખવામાં આવ્યું ખબર છે? કે જો આપણે બહારની કોઈ વસ્તુને લાવવી હશે બહાર, તો આપણે લાવી શકીશું. એટલે એનો શું મતલબ થયો કે માની લો કે આ ભારત છે, બરોબર? હવે ભારતની બહાર શું છે કે ચલો આ પાકિસ્તાન છે અને આ પાકિસ્તાનની કોઈ જગ્યા છે. હવે જે આપણે લેવી છે, તો શું આ જગ્યા આપણે અહીંયા લઈ શકીશું? એટલે કે ઇન્ડિયામાં એને લઈ શકીશું? તો એનો જવાબ છે હા. એટલે કે ભારતની સંસદ ઈચ્છે તો આપણા કોઈ પણ દેશના, એટલે કે ભાઈ બહારના કોઈ પણ પાર્ટને આપણા ભારતના અંદર લઈ શકે છે, કાં તો બહારના આખા દેશને જ આપણા અંદર ભળાઈ શકે છે. એટલે માની લો કે આ ભારત છે, તો આપણે જો આખું પાકિસ્તાન આપણી અંદર લેવું હોય તો પણ આપણે લઈ શકીએ છીએ ઇઝીલી. અને જો આપણે પાકિસ્તાનનું કોઈ એક રાજ્ય પણ લેવું હોય તો પણ આપણે ઇઝીલી લઈ શકીએ છીએ. ભારતની સંસદ ઈચ્છે તો એ કંઈ પણ કરી શકે છે, બરોબર ને? જ્યારે આપણે સિક્કિમની વાત કરીએ તો આપણે સિક્કિમ પણ આપણું રાજ્ય નહોતું. એટલે કે સિક્કિમની વાત કરીએ તો સિક્કિમ બીજો દેશ હતો, બરોબર ને? પણ સિક્કિમ શું થયું કે પાછળ ચાલી ભારતમાં આવી ગયું. તો એ જ રીતે આપણે જેમ સિક્કિમને લાય એ રીતે આપણે બહારના રાજ્યોને પણ લાવી શકીએ છીએ, બહારના દેશોને પણ ભારતની અંદર મિલાવી શકીએ છીએ, પણ ભારતનું રાજ્ય ભારતથી દૂર થઈ શકતું નથી. આર્ટિકલ 3માં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લખી છે. આર્ટિકલ 3માં એવું લખવામાં આવ્યું છે કે ચલો આપણે એક વખત બહારની વસ્તુને અંદર લાવી દીધું, એટલે ચલો સિક્કિમને અંદર લાવી દીધું, તો સિક્કિમની જોડે આપણે શું કરી શકીએ ખબર? કે સિક્કિમ એકવાર આવી ગયું તો આપણે સિક્કિમના નામને પણ બદલી શકીએ, એને સીમાને પણ બદલી શકીએ. તો એ વસ્તુ છે કે આપણે એક રાજ્યથી બીજા રાજ્યને પણ અલગ કરી શકીએ. જેમ કે આ ગુજરાત છે, તો જો સંસદ ઈચ્છે તો આપણા કચ્છને આપણાથી અલગ કરી શકે છે. તો સંસદની ઈચ્છાથી આપણું કચ્છ આપણાથી અલગ થઈ શકે છે, પણ એનો મતલબ એ નથી કે ભાઈ એ અલગ દેશ જ બની જાય. તો મહત્વની વાત એ જ છે કે રાજ્યના ટુકડા થઈ શકે છે, પણ રાજ્ય દેશ તો નથી જ બની શકતું. એટલે કે રાજ્ય ખુદ સ્વતંત્ર થઈ શકતું નથી. તો રાજ્ય દેશ સાથે બંધાયેલું છે ને એને બંધાયેલું રહેવું જ પડશે. ભારતનું કોઈ પણ રાજ્ય ભારતથી અલગ નહીં થઈ શકે.